નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના JEE નીટના લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. રાઈટ, આપણું ચેપ્ટર 2 એમાં જે આગળના JEE નીટના સમ્સ જઈ રહ્યા છે તો એની હું તમને વાત કરું. સવાલ વાંચું છું કે પાણીમાં વિસ્ફોટ થતા ઉત્પન્ન થતા વાયુના પરપોટાનો આવર્તકાળ T પ્રપોઝનલ ટુ P⁴ ρ⁴ B e⁻c છે, જ્યાં P જે ખરું એ તમારું દબાણ છે, ρ એ પાણીની ઘનતા છે, E જે ખરી એ વિસ્ફોટની કુલ ઉર્જા છે. તો A, B અને C ના મૂલ્યો શોધો. શું કહે છે આપણે કે પાણીમાં વિસ્ફોટ થતા ઉત્પન્ન થતા વાયુના પરપોટાનો આવર્તકાળ આપણે આપી દીધો છે. કેટલો આપ્યો છે? આ T પ્રપોઝનલ ટુ P⁴ ρ⁴ B e⁻c છે, જ્યાં T શું છે? આવર્તકાળ છે, P છે દબાણ છે, ρ એ ઘનતા છે અને E જે ખરી એ ઉર્જા છે. તો T એ આવર્તકાળ છે, તો આવર્તકાળનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t1. P એ દબાણ છે, તો દબાણનું પારિમાણિક સૂત્ર m1 l-1 t-2. ρ એ ઘનતા છે, તો ઘનતાનું પારિમાણિક સૂત્ર m1 l-3 t0 અને E એ ઉર્જા છે, તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 t-2. રાઈટ, તો આટલા દરેકના પારિમાણિક સૂત્રો થયા. ત્યારબાદ આ બધી વેલ્યુ આની અંદર મૂકતા. રાઈટ, તો હું અહીંથી સ્ટાર્ટ કરું છું. તો આપણું જે T છે, T પ્રપોઝનલ ટુ P⁴ ρ⁴ B અને e⁻c. તો T ની આ એબિલિટી મૂકી આપણે જમણી સાઈડ મૂકીએ. શું આવશે? m0 l0 t1 ઇક્વલ ટુ પાવરનું પાવર નહીં, આ P નું જે ખર P એ દબાણ છે, તો દબાણનું મૂકવું તો શું થાય? m1 l-1 t-2 એની ઘાત 1, પછી ρ ઘનતાની વાત છે, એનું છે m1 l-3 એનો પાવર છે B અને E નો પાવર શું છે? આ છે यानी m1 l2 t-2 એનો પાવર શું છે? C છે. રાઈટ, હવે a ને મલ્ટીપ્લાય કરી દઈએ તો m⁻ a l⁻ a t-2a છે. રાઈટ, આ જ રીતે અહીંયા b ને પાવર મલ્ટીપ્લાય કરીએ તો 1 b यानी b l-3b અને આ જ રીતે અહીંયા c મલ્ટીપ્લાય કરીએ તો m⁻c l-2c અને t-2c છે. ઓકે, હવે શું કરીશું આપણે? હવે જેટલા m વાળા પાવર છે એને ભેગા કરી નાખીએ. રાઈટ, m વાળા પાવર ભેગા કરીએ તો શું થાય? જોજો, ઇક્વલ ટુ અહીંયા m નો પાવર a છે, અહીંયા m નો પાવર b છે, અહીંયા m નો પાવર c છે. રાઈટ, તો શું આવશે? m⁻a b c. એ જ રીતે l ની વાત કરીએ, અહીંયા -a છે, અહીંયા -3b છે, અહીંયા 2c છે. તો શું આવશે? -a અહીંયા -3b છે, -3b અને અહીંયા +2c છે અને +2c. t⁻ જો અહીંયા -2a છે અને અહીંયા -2c છે, તો અહીંયા -2a -2c. રાઈટ, જો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ તાપ છે m0 l0 t1. ઓકે, તો આ જોઈ લો, આ બાજુ mlt આવ્યું, આ બાજુ પણ mlt, બંનેની ઘાત સરખાવતા. પહેલા m ની ઘાત સરખાવો, તો આ બાજુ m ની ઘાત કેટલી છે? 0 છે. આ બાજુ m ની ઘાત કેટલી છે? a b c છે. રાઈટ, એ જ રીતે l ની ઘાત સરખાવીએ, આ બાજુ 0 છે અને આ બાજુ કેટલા છે? -a -3b +2c છે. અને આ બાજુ t ની ઘાત સરખાવીએ તો અહીંયા આગળ 1 છે, ઇક્વલ ટુ -2a -2c. ઓકે, બધાની ઘાત મેં સરખાવી દીધી. હવે તો બધા આની તરફ જઈએ આપણે. તો અહીંયા 1 ઇક્વલ ટુ a -2 કોમન નીકળે તો a c કહેવાય. રાઈટ, તો શું આવે? a c બરાબર -1 લખાય ને આવે. રાઈટ, તો a c ની વેલ્યુ આવી ગઈ આપણે. આ a c ની વેલ્યુ જે ખરી એ આમાં મૂકી દઈએ તો આમાં આવું કહેવાય આપણે કે b વત્તા આ a c એવું લખાય ને. રાઈટ, તો 0 આ b વત્તા a c ની વેલ્યુ શું છે? -1 છે, તો -1 મૂકી તો b ની વેલ્યુ કેટલી આવી? 1/2. રાઈટ, એટલે b બરાબર તમારો 1/2 આવી ગયું. આ b ની વેલ્યુ મૂકી દઈએ આપણે, તો 0 બરાબર -a -3. b ની જગ્યાએ શું મૂકવાનું? 1/2 2c. यानी અને આ બાજુ લેતો આવો. રાઈટ, તો શું થશે? a -2c = -3/2.
देखो a minus 2c equal to minus 3/2 અને આ બાજુ કેટલા આવ્યા a plus c equal to minus 1 રાઈટ। હવે આવા બે સમીકરણ આપ્યા છે તો સોલ્વ કરતા આવડે જ આપણને। જો બે સમીકરણ સોલ્વ કરું a minus 2c equal to minus 3/2 અને આ છે a plus c equal to minus 1 એ માઈનસ આપજો માઈનસ માઈનસ અને પ્લસ રાઈટ તો આ કટ થાય તો minus 2c minus c એટલે minus 3c થયું રાઈટ અને આ બાજુ અહીંયા જો minus 3/2 છે એ આપણે પ્લસ કીધું ને પ્લસ 1 રાઈટ એટલે minus 3c minus 3 પ્લસ 1 એટલે minus 2/2 ને minus 2/2 એટલે શું થાય minus 1 થાય તો બે જગ્યાએથી માઈનસ માઈનસ જતા રહે એટલે શું થશે c equal to 1/3 રાઈટ c ની વેલ્યુ શું આવી આપણી c ની વેલ્યુ આવી 1/3 આપણે છે ને નોર્મલ સરળ બાદબાકી કરતા આ c ની વેલ્યુ હવે આની અંદર મૂકી દઈએ આપણે તો શું છે a c equal to minus 1 c ની વેલ્યુ કેટલી આવી 1/3 આવી यानी a +1/3 equal to minus 1/3 तो a equal to minus 1/2 1/3 आम जाए तो minus 1/3 दशा ले minus 3 minus 2 એટલે minus 5/6 राइट तो a ની વેલ્યુ આવી a equal to minus 5/6 બરાબર આ સમમાં તમને ખબર પડી હશે કે એક આવર્તકાળ આપી દો છે આવર્તકાળ એ દબાણ ઘનતા અને ઊર્જાના સમપ્રમાણમાં છે આ રીતે એના ઉપર આપણે abc પાવર ધર્યો ત્યાર પછી બધાને હેમિલ્ટન મૂકી અને નોર્મલ જે કેલ્ક્યુલેશન આવે પણ આ કેલ્ક્યુલેશન થોડું હેવી છે બરાબર તમને નહોતી ખબર કે શું કરવાનું હતું પણ આ રીતે વિચારવાનું હોય અને આ રીતે આપણને a b અને c ની વેલ્યુ મળશે ઓકે આ દાખલાનો એક સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ખબર પડે લખવામાં ઓકે તો હવે આ દાખલાને ભૂસી નાખું આગળના દાખલા તરફ જઈએ चलो આગળના દાખલા તરફ જઈએ આપણે કે જો મુક્ત પતન પામતા પદાર્થનો વેગ v બરાબર g⁻p અને h⁻q તો સમીકરણ અનુસાર દર્શાવવામાં આવે તો પરિમાણ p અને q ના મૂલ્યો શોધો ઓકે શું કહે છે આપણે ફરીથી એકવાર બીજા દાખલામાં આપણને એવું કહે છે કે જો મુક્ત પતન પામતા પદાર્થનો વેગ v मुक्त पतन पामता पदार्थનો વેગ v એ આ સમીકરણ બતાવો કયું સમીકરણ કે g⁻p અને h⁻q રાઈટ g⁻p અને h⁻q વડે દર્શાવવામાં આવે તો પરિમાણ p અને q ના મૂલ્યો શોધો રાઈટ p અને q ના આપણે મૂલ્યો શોધવાના છે જ્યાં જ્યાં v એટલે તો વેગ છે રાઈટ અહીંયા આપણે વાત કરી દીધી છે કે v જે ખરો એ પદાર્થનો વેગ છે राइट v એ તમારો વેગ વેગનું એમ્પ્લિટ્યુડ શું થાય m0 l1 t-1 થાય એ જ રીતે g જે ખરો એ તમારો પ્રવેગ કહેવાય તો પ્રવેગનું પારમાણિક સૂત્ર શું થાય m0 l1 t-2 થાય ને અને h એ તમારું અંતર છે હાઈટ કહી શકો તમે એનું શું થશે m0 l1 t0 ઓકે તો આટલા તમારા એમએલટી આવી ગયા અહીંયા ત્રણ ટર્મ છે v g અને h તો ત્રણે ત્રણના મેં લખી દીધા છે ફરી એકવાર આપણે સૂત્ર લખીએ v g⁻p h⁻q બંને બાજુ એમએલટી મૂકી દઈએ આપણે તો v નું એમએલટી આવ્યું તો m0 l1 t-1 equal to g⁻p g નું વેલ્યુ આવી m⁻0 l1 t-2 raised to p અને h ની વેલ્યુ આવી m⁻0 l1 t0 raised to q ઓકે હવે જો p ને મલ્ટીપ્લાય કરી દઈએ આપણે m0 * p તો 0 થવાનું l⁻1 * p તો p થાય t⁻2 - 2 * p તો -2p રાઈટ એ જ રીતે અંદર q ને મલ્ટીપ્લાય કરો તો 0 * q 0 l⁻1 * q તો q t⁻0 ઓકે તો આ જ રીતે આપણે આગળ વધીએ હવે ડાબી બાજુ તો ઇંગ્લિશ છે ડાબી બાજુ શું છે m0 l1 t-1 તો ડાબી બાજુ જે હતું એ તો મેં લખ્યું હવે m ના પાવર જો m ની 0 ઘાત અને અહીંયા પણ m ની 0 ઘાત તો m⁻0 + 0 તો 0 થવાનું હતું
રાઈટ હવે l ની વાત કરીએ અહીંયા l ની p ઘાત અને અહીંયા l ની q ઘાત તો l રેઝ ટુ શું થશે p q રાઈટ આ અહીંયા t ની -2p અહીંયા t ની 0 ઘાત તો અહીંયા આગળ p રેઝ ટુ -2p આવશે રાઈટ તો જો બંનેના ઉપર જે ઘાતનો જે ખરો સરવાળો કર્યો આપણે રાઈટ હવે બંને બધું જુઓ બંને આપણે mlt હવે શું કરવાનું એની ઘાત સરખાવવાની પહેલા m ની ઘાત જુઓ 0 અહીંયા m ની ઘાત 0 એટલે એનું સરખાવવાની વાત જ નહીં આવતી 0 = 0 રાઈટ હવે l ની ઘાત જુઓ અહીંયા 1 છે અહીંયા 1 અહીંયા l ની ઘાત જુઓ p q છે તો આ p q રાઈટ અહીંયા l ની ઘાત છે હવે t ની ઘાત સરખાય અહીંયા t ની ઘાત કેટલી છે -1 અહીંયા t ની ઘાત કેટલી છે -2p રાઈટ તો p = શું થશે 1/2 રાઈટ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ને તો p = કેટલો આવશે 1/2 આવશે રાઈટ હવે આ p ની વેલ્યુ આની અંદર મૂકતા રાઈટ આપણે શું હતું p ની વેલ્યુ મૂકો તો 1/2 q = આ 1 છે રાઈટ તો q = શું આવે 1 - 1/2 તો q = શું આવશે 1/2 આવશે રાઈટ એટલે p ની વેલ્યુ મળી આપણે 1/2 અને q ની વેલ્યુ પણ મળી આપણને 1/2 મળી રાઈટ એટલે p અને q આ રીતે મળશે ક્લિયર આ દાખલાની અંદર આપણને v = g h આપ્યું હતું ત્રણે ત્રણને આપણે mlt લખ્યા mlt મૂકી અને નોર્મલ કેલ્ક્યુલેશન કર્યું તો આપણને એમનું ઘાત મળી ગઈ ઓકે હવે આમાં ખબર પડી ગઈ રાઈટ આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે લખવામાં સરળતા રહે રાઈટ ઓકે ચાલો આગળ જોઈએ આગળ એક દાખલો જોઈએ આપણે પ્રતિ સેકન્ડે એકમ ક્ષેત્રફળ પર આપાત થતા વિકિરણ માટે p એ દબાણ c પ્રકાશનો વેગ અને q જે ખરી એ તમારી વિકિરણ ઊર્જા છે જો p⁻x q⁻y c⁻z વડે રજૂ થતી ભૌતિક રાશિ પરિમાણ રહિત હોય તો x y z ના મૂલ્યો શોધો જોજો એકદમ ધ્યાનથી સાંભળજો શું કહે છે આપણને પ્રતિ સેકન્ડે એકમ ક્ષેત્રફળ પર આપાત થતા વિકિરણ માટે એક વિકિરણ આપાત થાય છે પ્રતિ સેકન્ડે એકમ ક્ષેત્રફળ પર જ્યાં એમાં p દબાણ છે c જે ખરો પ્રકાશનો વેગ છે અને q જે ખરી એ તમારી વિકિરણ ઊર્જા છે રાઈટ અને સમીકરણ કેવું બને છે કે p⁻x q⁻y c⁻z વડે રજૂ થતી ભૌતિક રાશિ પરિમાણ રહિત છે એવું કે છે આવું જે સમીકરણ આપ્યું છે ને એને દર્શાવતી જે ભૌતિક રાશિ છે એ પરિમાણ રહિત છે દર વખત આપણે કેવું કહી દેતા હમણાં આગળ દાખલામાં કીધું કે t એ અના સમપ્રમાણમાં છે અહીંયા તેવું કીધું જ નથી પણ કોઈ એક ભૌતિક રાશિનું નામ આપણે આપી દઈએ દાખલા તરીકે એ ભૌતિક રાશિ જે ખરી એ ધારો કે a છે રાઈટ એ નામ આપી દઈએ આપણે તમે તો નામ આપી શકો a to z માંથી રાઈટ a છે એ કોના સમપ્રમાણમાં છે અહીંયા લખ્યું a = p⁻x પછી q⁻y અને c⁻z એવું કીધું છે કે કોઈ આ સમીકરણને રજૂ કરતી કોઈ એક ભૌતિક રાશિ જે ખરી એ પરિમાણ રહિત છે આ જે ખરું એ પરિમાણ રહિત છે રાઈટ જ્યાં p શું છે દબાણ છે q જે ખરું એ તમને વિકિરણ ઊર્જા કીધી અને c જે ખરું એ પ્રકાશનો વેગ છે તો આપણે શોધવાનું શું છે આ x y અને z ના મૂલ્યો શોધવાના છે ઓકે તો x y અને z ના મૂલ્યો શોધવાના છે સૌપ્રથમ એક વાત સવાલમાં એવું જુઓ કે આ સમીકરણને રજૂ કરતી ભૌતિક રાશિ એ પરિમાણ રહિત છે એટલે કે એની વાત કરીએ ને એ પરિમાણ રહિત છે તો પરિમાણ રહિત છે તો શું લખાય m0 l0 t0 ઓકે જ્યાં p શું છે p એ તમારું દબાણ છે તો જે દબાણ જે કરું એ દબાણનું પારિમાણિક સૂત્ર શું આવશે તમારું બરાબર દબાણનું પારિમાણિક સૂત્ર શું આવે દબાણનું પારિમાણિક સૂત્ર આવશે m1 l-1 t-2 ઓકે q જે ખરી એ q એ તમારી વિકિરણ ઊર્જા છે તો વિકિરણ ઊર્જાનું પારિમાણિક સૂત્ર આવશે m1 l0 t-3 m1 l0 t-3 વિકિરણ ઊર્જા અમે તમને જે પેલું લિસ્ટ મોકલેલું છે એની અંદર છે જ અને c જે ખરો એ તમારો પ્રકાશનો વેગ છે તો પ્રકાશનો વેગ એનું શું આવશે m0 l1 t-1 તો આ રીતે મેં બધાના પારિમાણિક સૂત્ર એક વખત લખી દીધા સવાલની અંદર કહી દીધું હતું કે આ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે એટલે એને 0 માં બતાવાય દબાણનો ml યાદ થાય m1 l-1 t-2 q નું ml m1 l0 t-3 અને વેગનું r
હવે આ હું ફરીથી લખું એની અંદર આપણે મૂકી દઈશું હવે p રેઝ ટુ x q રેઝ ટુ y c રેઝ ટુ z અહીંયા બતાવીએ તો શું છે m0 l0 t0 ત્યારબાદ p નું શું છે આપ્યું એની m1 l-1 t-2 એની ઘાત શું છે x છે પછી q નું જોઈએ m1 t-3 એની ઘાત કેટલી છે y અને c ની ઘાત આવી l1 t-1 એનો પાવર કેટલો છે z છે ઓકે જો હવે અહીં અંદર x મલ્ટીપ્લાય કરીએ તો m રેઝ ટુ x l રેઝ ટુ 1 into x તો minus x t રેઝ ટુ minus 2x t રેઝ ટુ minus 2x રાઈટ હવે આની અંદર y મલ્ટીપ્લાય કરો તો 1 into y તો y t રેઝ ટુ minus 3 into y તો minus 3y ઓકે અહીં અંદર z મલ્ટીપ્લાય કરો તો 1 into z તો z t રેઝ ટુ જો -1 into z તો minus z ઓકે તો આ રીતે મેં મલ્ટીપ્લાય કરી દીધું હવે ઉપર તમને લખીને બતાવો હવે નવી વાત શું છે m0 l0 t0 છે હવે જમણી બાજુ જુઓ હવે પહેલા m ના પાવર જોઈએ અહીંયા m રેઝ ટુ x છે m રેઝ ટુ y છે બસ આ બે જ છે સો m રેઝ ટુ x y l ની વાત કરીએ અહીંયા l રેઝ ટુ -x છે અહીંયા l રેઝ ટુ z છે તો l રેઝ ટુ -x z રાઈટ એ રીતે t ની વાત કરીએ અહીંયા -2x છે અહીંયા -3y છે અને અહીંયા -z છે તો હશે -2x -3y અને -z ક્લિયર તો અહીંયાથી m l અને t ત્રણનું લખી દીધું હવે બંને બાજુ પાવર સરખાવીએ સૌપ્રથમ m નો પાવર સરખાવીએ m નો પાવર અહીંયા 0 છે આ બાજુ m નો પાવર જે તો એ x y છે રેડી l નો પાવર સરખાવીએ અહીંયા l નો પાવર 0 છે અહીંયા આવી રીતે -x z રાઈટ એ જ રીતે અહીંયા t નો પાવર સરખાવીએ તો એ 0 છે અને અહીંયા છે -2x -3y z જો આ રીતના સમીકરણ તમારા આવ્યા છે રાઈટ તો હવે આપણે શું કરીશું હવે અહીં જો -x z એટલે x બરાબર z લખે તો બરાબર x બરાબર z લખે આ x બરાબર z હું આમાં મૂકી દઉં રાઈટ આ z છે ત્યાં x મૂકી દઉં તો -2x -3y રાઈટ z ની જગ્યાએ શું મૂકે x મૂકે -x બરાબર -3x -3y રાઈટ એ થયું ને ઇક્વલ ટુ 0 તો અહીંયાથી -3 કોમન કાઢો x y ને ઇક્વલ ટુ 0 તો x y બરાબર 0 તો x y બરાબર 0 આવ્યું અહીંયા આગળ પણ x y બરાબર 0 આવ્યું દેખ બંને બાજુના સમીકરણ તમે જુઓ કે x y બરાબર પણ 0 આવે છે રાઈટ તો હવે આપણે કરીશું શું રાઈટ હવે આપણે શું કરીશું અને તમે અહીંયા જોશો તો y ની કિંમત અને x ની કિંમત એ આપણને શું મળી શકે છે એક તો અહીંયા આગળ તમે જુઓ તો y x y બરાબર 0 આવ્યું રાઈટ અહીંયા આગળ પણ તમે જોશો તો x y બરાબર 0 આવ્યું અને અહીંયા આગળ જોશો તો x બરાબર z છે તો આની કિંમતો કઈ હોઈ શકે રાઈટ તમે અહીંથી તમે ધારી શકો એવા છો તો મને કહો વિચારીને કે હવે આમાં શું આવી શકશે વિચારીને કહો તમે વિચારો કે આમાં શું આપણે કરી શકાય વિચારો શું કરી શકો તમે બોલો આવી કન્ડિશન તો શું કરશો કે જો સમીકરણ સોલ્વ કર્યું x y બરાબર પણ 0 આવ્યું હવે અહીંયા x બરાબર z ની કિંમત તો અહીંયા મૂકી દીધી z ની જગ્યાએ x મૂક્યો બરાબર -3x -3y x y બરાબર 0 જ આવશે જો 0 છે તો પેપર લઈ જાવ 0 જ આવે બોલો શું કરશો આ બી સમીકરણ સેમ આવ્યું આ બી સમીકરણ સેમ આવ્યું અને અહીંયા વચ્ચે શું કીધું છે કે x બરાબર z છે બોલો હવે શું લોજિક લગાડશો તમે જોજો x અને z ની વેલ્યુ સરખી સમીકરણ લેવાનું કે x y બરાબર 0 તો હવે અમારે તમારે ધારીને જ કરવાનું છે કે કઈ રીતે વસ્તુ હોઈ શકે ધારો કે x બરાબર તમે 1 લ્યો જોજો x બરાબર દાખલા તરીકે x બરાબર તમે 1 લ્યો બરાબર તો આપણને ખબર છે કે x બરાબર z છે રાઈટ તો z બરાબર પણ શું આવે તમારું 1 જ આવે રાઈટ હવે જો હવે આપણે x બરાબર 1 લઈએ
તો આપણે ખબર છે કે આ x + y બરાબર 0 છે. અહીંયા 1 + y = 0. સો y = -1 એવું કહી શકાય ને, રાઈટ? તો આ કન્ડિશન કેવી છે તમારે ફૂલફિલ થાય છે. કોઈ પણ ત્રણ ઇક્વેશનમાં મૂકી દો, x = 1 મૂકશો તો y = -1 અને z = 1. આ ત્રણેય કિંમત આ ત્રણેયમાં મૂકી દો તો તમારી કન્ડિશન ફૂલફિલ થઈ જશે. ઓકે, એટલે આવા પણ અમુક સમ આવે છે કે જેની અંદર જો આવા ઇક્વેશન સરખા થઈ જાય, રાઈટ? આવા ઇક્વેશન સરખા તમે શું કરી શકીએ એમાં આવી રીતે અઝ્યુમ જ કરવું પડે તમારે. ઓકે, તો આ દાખલામાં તમને સમજ પડી જશે. એમાં બહુ કંઈ ખાસ વિચારવાનું નથી. x = -x + y = 0 છે, રાઈટ? તો બેમાંથી એક પોઝિટિવ અને એક નેગેટિવ હોવાનું તો જ 0 થઈ શકે ને. તો x ને આપણે દાખલા તરીકે 1 લઈએ તો y ને તમારે -1 જ લેવો પડે, રાઈટ? તમે y વર્સા કોઈ પણ કિંમત +-1 લઈ શકો છો, તમારું સાચું જ પડશે. ઓકે, તો હવે એક સ્ક્રીનશોટ પાડી લો એટલે આપણે આગળ જઈએ. ચાલો, થઈ ગયું? ઓકે, ચાલો આગળના દાખલા તરફ જઈએ આપણે. ઓકે, આગળનો દાખલો, કોઈ એક કણનું t સમયે સ્થાન એ આપી દીધું છે આપણને x = v0/a બ્રેકેટમાં 1 - e⁻ at વડે આપી શકાય છે. અહીં v0 અચળ છે તથા a > 0 હોય તો v0 અને a ના પારિમાણિક સૂત્રો શોધો. ઓકે, શું કહે છે હવે એક એક વસ્તુ ધ્યાનથી સાંભળીએ આપણે. આપણે કીધું છે કોઈ એક સમયે કોઈ કણનું t સમયે સ્થાન આપી દીધું છે. આપણને સૂત્ર આપી દીધું છે. એ સૂત્ર શું છે? x = v0/a કૌંસમાં 1 - e⁻at, રાઈટ? x = v0/a કૌંસમાં 1 - e⁻at. આવું એક આપણને સૂત્ર આપ્યું છે અને શું કહે છે આપણને કે v0 અને a ના પારિમાણિક સૂત્ર શોધો. v0 અને a ના પારિમાણિક સૂત્ર શોધો. જો v0 નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે અને a નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે આપણને. હવે યાદ કરો, આવો એક દાખલો જ્યારે એક્સપોનેન્શિયલ નો પાવર આવે ને e રેશિયો નો ફોર્મ વાળો, આવો એક દાખલો મેં તમને કરાવેલો છે, રાઈટ? તો આપણે વાત કરીએ હવે આ સૂત્ર પરથી. સૂત્ર પરથી વાત કરીએ તો આપણને ખબર છે કે અહીંયા આ જે e⁻at છે એ તો એક્સપોનેન્શિયલ ફોર્મ કહેવાય ને. આ જે ખરું એ તમારું એક્સપોનેન્શિયલ ફોર્મ કહેવાય. અને મેં વાત કરી હતી કે e ના કોઈ પણ ફોર્મમાં હોય, યા તો કે કોઈ પણ sin cos એવો કોઈ ખૂણો આપ્યો હોય તો એનો MLT શું થાય? હંમેશા 0 થશે. ઓકે, તો એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ કે આ જે e⁻at છે યાની -at, રાઈટ? -at એનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0. કેમ? આ e ના ફોર્મમાં છે. e ના ફોર્મમાં હોય એનું પારિમાણિક શું આવે? MLT 0 આવે. એટલે -at = m0 l0 t0. અને આમાંથી એને સૂત્ર કરતા કરીએ માઈનસ તો ખાલી નિશાની છે, રાઈટ? m0 l0 t0 ભાગ્યા t, રાઈટ? હવે m0 l0 t0 ભાગ્યા t નું શું આવે? t1 આવે, ટાઈમ નો, રાઈટ? તો t1 ઉપર જાય તો m0 l0 t-1. તો આપણે a નું પારિમાણિક સૂત્ર આવી ગયું, રાઈટ? a નું પારિમાણિક સૂત્ર મળી ગયું. એટલે આ આપણને મળી ગયું. હવે આપણે v0 શોધવાનું. હવે આપણને ખબર છે કે કોઈ પણ સમીકરણ આપેલું હોય ને એની અંદર આપણે પારિમાણિક સૂત્ર શોધવાનું કે એનો મતલબ એ કે એ સમીકરણ જે ખરું એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ જ હોય. પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય એટલે કે તમે આ સમીકરણને છે ને થોડું અલગ રીતે લખો. આ v0/a અંદર મલ્ટીપ્લાય કરું તો v0/a * 1 તો v0/a રહે માઈનસ v0/a e⁻at. આ રીતે મલ્ટીપ્લાય કર્યું. તમને ખબર છે કે દરેક ટર્મનું પારિમાણિક સૂત્ર સરખું જ હોય, ચાહે x નું હોધો, v0/a નું હોધો કે આ ટર્મનું હોધો. આ ત્રણે ત્રણ ટર્મનું કેવું હોય? પારિમાણિક સૂત્ર એક સરખું જ હોય. એટલે કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય. ઓકે, તો કોઈ પણ બે ટર્મ તમે સરખાવી શકો. તો અહીંયા સરખાવું છું આ બે ટર્મ x = v0/a વાળા, રાઈટ? એમાંથી v0 નું સૂત્ર કરતા કરીએ આપણે તો v0 = x * a.
x એ અંતર છે તો અંતરનું શું થાય m0 l1 t0 અને એનું આપણે હમણાં જોયું કયું આવ્યું m0 l0 t - 1 રાઈટ m0 l0 t - 1 જો m નો પાવર જો 0 + 0 તો 0 થાય l નો પાવર જો 1 + 0 તો 1 થાય t નો પાવર 0 + -1 તો -1 થાય ઓકે તો અહીંયા ગણિત આપણે v0 નું આપણે પારિમાણિક સૂત્ર મળી ગયું ઓકે તો આ દાખલામાં આપણને a નું અને v0 નું પારિમાણિક સૂત્ર શોધવાનું હતું જે આપણને આ રીતે મળશે ઓકે તો આજના જે આપણે દાખલા જોયા એમાં તમને સમજ પડી હશે કોઈ પણ ડાઉટ હોય તો મને કોલ કરીને પૂછી શકો છો અને બાળકો રોજનું રોજ હોમવર્ક કરવાનું રહેશે અને રોજનું રોજ હોમવર્ક કરી અને મને પીડીએફ સેન્ડ કરવાની રહેશે બરાબર ઘણા બધા છોકરાઓને વારંવાર વિડીયોમાં કહેવા છતાં હોમવર્ક મોકલતા નથી રાઈટ તો એ બાબતનું ધ્યાન રાખે અને રોજનું રોજ કામ કરીને મને હોમવર્ક મોકલે ઓકે થેન્ક યુ